ભારતની અગ્રણી ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદન કંપની ડીકેસ ઓર્થો સ્થાપના 1992એ જોઇન્ટ રિપ્લેસમેન્ટ હિપ એન્ડ ની ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. તેલંગાનાની આયુષ્યમાન હોસ્પિટલમાં પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કે વેંકટ રેડ્ડી અને ડોક્ટર કિરલા કુમારે 85 વર્ષીય મહિલા પર સફળ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી. દર્દી લાંબા સમયથી ગંભીર પીડા અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરી રહી હતી. સર્જરીમાં ડીકેસ ઓર્થો દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. છેલ્લા 33 વર્ષથી કંપની ઓર્થોપેડિક ક્ષેત્રે સેવા આપી રહી છે અને લાંબા સમયથી જોઇન્ટ રિપ્લેસમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડી રહી છે, જેના કારણે તે ભારત અને તેમજ અનેક દેશોમાં વિશ્વાસપાત્ર બની ગઈ છે. ડીકેસ ઓર્થોના સીઈઓ શ્રી દયાનંદ શર્માએ આ સિદ્ધિ અંગે ગર્વ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારી સફળ સર્જરી અમારા ધ્યેયને વધુ મજબૂત બનાવે છે, લોકોને વધુ સારી ગતિશીલતા અને સન્માનપૂર્ણ જીવન પ્રદાન કરવું. અમે વિશ્વસ્તરીય ઓર્થોપેડિક ટેકનોલોજી સાથે સેવા આપતા રહીશું. ડીકેસ ઓર્થોના પૂર્વ મેક ઇન ઇન્ડિયા પ્રાઉડલી ફ્રોમ ગુજરાત વડોદરા નો સંદેશ વિશ્વભરમાં ભારત અને ગુજરાતનું નામ ગૌરવશાળી બનાવી રહી